રાધે રાધે ઓલ માય ફેમિલી। આજે સવારથી જ મારે એટલું મોડું થઈ ગયું હતું કે રસોઈ બનાવવામાં પણ મારે મોડું થઈ ગયું, તો ફટાફટ મેં મારા બધા હથિયાર ઉપાડી લીધા અને કામ કરી દીધું ચાલુ। તો અહીંયા મેં બધા શાકભાજીને ઝીણા ઝીણા કટ કરી લીધા છે, જેમાં ડુંગળી, ટમેટું, ધાણાભાજી, તમને જે કોઈ શાકભાજી ભાવતા હોય તે તમે એડ કરી શકો છો। તમે જોવો જ છો એટલી ઉતાવળથી કે બાઉલમાં નાખતા જ અડધું તો મારાથી નીચે ઢોળાઈ ગયું। તો એ બધું મૂકી સાઈડમાં સરખું કરી અને મેં આમાં ચોખાનો લોટ એડ કર્યો છે, એક નાની વાટકી જેટલો। ત્યારબાદ થોડોક એટલો જ પ્રમાણમાં રવો એડ કરી દીધો છે અને થોડોક ચણાનો લોટ એડ કરી લીધો છે। ત્યારબાદ બધા એમાં મસાલા એડ કરી દીધા અને મેગી મસાલો એડ કરી અને પાણી મિક્સ કરી અને સરસ રીતના આને હલાવી દીધું છે। આજે નવી જ એક રેસીપી ટ્રાય કરી છે, પણ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તમે એકવાર ટ્રાય કરજો જરૂરથી, નાસ્તામાં તમને બહુ જ ભાવશે એવી રેસીપી બનાવીને તૈયાર કરી છે। તો અહીંયા આ બેટર આખું રેડી છે, એમાં ધાણાભાજી એડ કરી અને 10 મિનિટ માટે મેં રેસ્ટ આપી દીધો છે। ત્યારબાદ 10 મિનિટ પછી તેમાં થોડાક સાજીના ફૂલ એડ કરી અને ઉપર લીંબુનો રસ એડ કરી દીધો છે। ત્યારબાદ એને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। જ્યારે તમે ઉતાવળમાં હોય અને ફટાફટ જ કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો અને એકદમ હેલ્ધી છે। અત્યારે શિયાળામાં બધા શાકભાજી મળી રહેતા હોય તો આ બનાવવું એકદમ ઇઝી છે। તો અહીંયા એક તવા ઉપર મેં થોડું એવું તેલ ગ્રીસ કરી લીધું છે અને ત્યારબાદ આવી રીતના નાની નાની ટિક્કી જેવા શેપ આપી દીધો છે મેં। તમે તમારા ચોઈસ પ્રમાણે કોઈ પણ શેપ આપી શકો છો। આ 2 મિનિટ કૂક થાય અને ધીમા ગેસે આપણે કૂક કરવાનું છે, એટલે અંદર સુધી એ પાકી જાય। તો એને સાઈડ પલટી અને સરસ રીતના આપણે પકાવી લેવાનું છે। તો અહીંયા તૈયાર છે આ તમારી રેસીપી। તો ખાઓ પીઓ અને મોજ કરો।